બિઝનેસ નાનો હોય કે મોટો હોય તો પાયાનો વિચાર છે તે કેવો હોવો જોઈએ? કોઈકની દેખાદેખીમાં કરેલો બિઝનેસ ઘણી વખત હોય છે એવું બને, અથવા તો કોઈકે આપેલા માર્ગદર્શન ઉપર કોઈકની વાત સાંભળીને કે આવું કરાય એટલે આપણે કરી નાખો, આવી રીતે બિઝનેસ શરૂ કરવાનો વિચાર આવતો હોય છે ને લોકો આવું શરૂ પણ કરતા હોય છે. તો જે ફાઇનાન્શિયલ કેપેબલ નથી હોતો એ લોકોને બિઝનેસ શરૂ કરવા પહેલાં કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ અને કઈ રીતના એ શરૂ કરી શકે બિઝનેસ? પણ તમે બિઝનેસ મોડલ તરીકે એને લઈ આવો કે જેની અંદર તમારી પાસે ખાલી બિઝનેસ આઈડિયા છે, તમે એને એક્ઝિક્યુટ કરવા માટેની ટીમ ઊભી કરો. માંગ અને ડિમાન્ડ આ બે શબ્દોની વચ્ચે ઘણો બધો ફરક છે, તો આ બંનેનું આયોજન કેવી રીતના કરવું જોઈએ? પછી નફાનો ગાળો, ડિમાન્ડ બહુ છે પણ નફો જ નથી, તો તમે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરશો તો એ તમને પરવડશે? સૌરાષ્ટ્રના લોકો માટે તો વાત કરી, પણ અત્યારના નવયુવાનો જેને બિઝનેસ શરૂ કરવો છે તે લોકો માટે કંઈક સંદેશો આપો. મોદી સાહેબનું બી વિઝન છે કે 2047માં ભારતને ડેવલપ્ડ કન્ટ્રી બનાવી, તો એમાં અત્યારના યુવાનોનો મોટો સિંહ ફાળો હશે. એટલે યુવાનોએ ખાસ કરીને ખૂબ રિસર્ચ કરીને બિઝનેસ શરૂ કરવો જોઈએ.